वंदे मातरम विद्यार्थी मित्रों। आज चैप्टर नंबर 15 अंदर तरंगोनी अंदर मोस्ट ऑफ थियरी पूरी करवाना छे आपणे। कालनी थियरी ज्यांथी भागी छे त्यांथी लईए आपणे। तमने थोड़ो अंदाज आवी जशे, बराबर। तो आजनी जे थियरी छे तणाववाળી દોરીના પ્રગામી, बराबर, जे આપણે કાલે મૂકેલી તણાવવાળી દોરી તણાવવાળી દોરી પર પ્રસરતા બે પ્રગામી હાર્મોનિક તરંગોનું પરિણામી સ્થાનાંતરનું સમીકરણ। પ્રગામી એટલે સતત ને સતત આગળ વધતા હોય, હાર્મોનિક એટલે સાઇન કોસને અનુસરતા હોય, સ્થાનાંતર એટલે કમ વિસ્તાર પણ કહી શકાય અથવા તો મધ્યમાન સ્થાન દરમિયાન જે કામ થાય છે એ વાત પણ કહી શકો તમે। પહેલો મુદ્દો છે તણાવવાળી દોરી, બરાબર। દોરીમાં પ્રસરતા પ્રગામી तरंगो विचारो जेमनी कोणीय आवृत्ति ओमेगा होय, तरंग संख्या के होय, मतलब ओमेगा के अने तरंग लंबाई लेम्बडा त्रण वस्तु समान होय एवुं लेवानुं। तरंग लंबाई 2 पाई अपॉन लेम्बडा એટલે એને કહેવાય तरंग संख्या, कोणीय तरंग संख्या पण બોલાય અને આને કોણીય આવૃત્તિ। આ ત્રણ વસ્તુ એની પાસે હોવી જોઈએ। પછી આ બંને તરંગોની ઝડપ સમાન હોવી જોઈએ, v બરાબર ઓમેગા અપોન k વાળું, અને પ્રારંભિક કળા તફાવત કંઈક છે એવું માની લઈએ। તો પહેલું માનીએ, ધારો કે કમ વિસ્તાર સમાન છે, ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, ધારો કે પ્રારંભિક કળા 0 છે અને આની કળા phi છે। બે તરંગ લીધા મેં y1 અને y2। તો અહીંયા તમે જુઓ y1 y2 ની અંદર आ y समीकरण y बराबर a sin ओमेगा माइनस ओमेगा t प्लस फाइ एक्स अक्षनी धन दिशा में हो तो माइनस है एम y a sin के एक्स माइनस ओमेगा t प्लस फाइ सेम सूत्र अहीं पण संपातगुणाना सिद्धांत प्रमाणे शुं कही शकाय, y1 y2 y बराबर y1 प्लस y2 बराबर a sin kx ओमेगा t। कारण के प्रारंभिक कला तो ચોખ્ખું જ કીધું હતું આપણે કે પહેલામાં આપણે શું લેવાના છે, શૂન્ય, એટલે અહીંયા શૂન્ય લેશું અને અહીંયા ફાઈ જેવી છે એટલે તમે અહીં જોઈ શકો છો કે kx ઓમેગા t માં ફાઈ નથી અને અહીંયા છે। તફાવત રાખવાનો કે આપણે ચોખ્ખું કીધું છે પ્રારંભિક કળામાં તફાવત, બરાબર। હવે એકવાર સરવાળો અને એકવાર બાદબાકી કરવાની છે, સૂત્ર 2 sin આલ્ફાનું। તો એકવાર આ અને માનો કે આલ્ફા કહો, બીટા કહો, તો બે વડે ભાગો તો અહીંયા જુઓ kx માઇનસ ઓમેગા ટી પ્લસ, હવે પાછું અંદરનું પદ લઈએ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 ભાગ્યા 2 એટલે હું કરું આલ્ફા પ્લસ બીટાના છેદમાં 2। તો આને આલ્ફા કહો આને બીટા કહો, તો એની કિંમત મૂકી દો kx ઓમેગા ટી બધું બમણું થયું જો દેખાતું હોય તો તમને, બરાબર। તો કિંમત મૂકશો એટલે એનો મતલબ કે આપણે સૂત્ર બનાવવું છે। આઈ થિંક બી ગ્રુપ માટે તો અઘરી વાત નથી, પણ સાઇન સી પ્લસ સાઇન ડીનું સૂત્ર જો નીચે આપ્યું છે, અહીં લખવાની જરૂર નથી। આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જેને મતલબ એક વખત સીને મૂકવાનો ને એકવાર ડીને મૂકવાનું, બે વડે ભાગી નાખવાનું। તો એ મેં મૂકી કિંમત દેખાય છે, તો સાદુરૂપ આપશો એટલે શું થશે, અહીં ઓમેગા ટી તો એક વખત બે વખત એક વખત બે વખત એટલે 2 થઈ ગયું 5, એટલે એની કિંમત મેં મૂકી અહીંયા, બરાબર। અને અહીંયા તમે જો માત્ર 5 જ છે, બાકી બધું ઉડી જશે બીજી વખતના પદમાં। એટલે કે આપણે જો સીની કિંમત અહીંયા મૂકીએ તો kx ઓમેગા ટી, એકવાર પદ આપણે સાદુરૂપ આપી જ દઈએ, બરાબર। તો પદ પર ધ્યાન આપીએ તો આપણે મૂકીએ 2 સાઇન કાઉન્સમાં 2 વડે ભાગાકાર
અને c ની કિંમત છે kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 અને પછી આવશે cos c માઇનસ ડી ભાગ્યા 2. તો c માઇનસ ડી એટલે હું મૂકી kx માઇનસ ઓમેગા ટી માઇનસ અંદર આવે એટલે માઇનસ kx પ્લસ ઓમેગા ટી અને બરાબર માઇનસ 5 અને તો અહીં તમે જુઓ kx કેન્સલ ઓમેગા ટી કેન્સલ અને cos યુગ્મ વિધેય એટલે માત્ર હું વધ્યું 5/2 જ્યારે અહીંયા 2 sin એટલે ઉડી જવાના બરાબર અને અહીંયા વચ્ચે શું છે 2kx માઇનસ 2 ઓમેગા ટી પ્લસ 5 અને છેદમાં 2 બરાબર આટલું પદ વધ્યું એટલે કે આપણે અહીંયા આખું લખ્યું જો અને અહીં ખાલી 5 લખ્યું છે. આ સૂત્ર મુજબ એકવાર સરવાળો કરવાનો છે અને એકવાર બાદબાકી કરવાની છે એટલે 2a cos 5 sin અને આખું પદ એમનું મૂકી દીધું અહીંયા 2 કોમન કાઢી ઉડાડી નાખે એટલે વચ્ચે 2 sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2 નોટ માત્ર અહીંયા 5/2 અને અહીંયા આવશે cos 5/2 ગોઠવણી કરીને લખીએ તો અહીંયા જો મેં સાઇનને આગળ કોસને આગળ લઈ લીધું 2a cos 5 sin ધન x દિશામાં ગતિ કરતું પ્રગામી હાર્મોનિક તરંગ છે. આવૃત્તિ તરંગ લંબાઈની મૂળ આવૃત્તિની જેટલી જ છે પણ પ્રારંભિક કળા 5/2 છે. જો બેનું ભેગું કરવામાં એવું તરંગ બરાબર. હવે એવા જ આપણે જોઈએ તણાવવાળી દોરીમાં પ્રગામી તરંગનું પરિણામી કંપવિસ્તાર નોંધવાનો. તો આપણી પાસે તેની જે હમણાં સૂત્ર મેળવ્યું આ સૂત્ર યાદ રાખવાનું છે હવે આપણા માટે બરાબર. y બરાબર 2a cos અને અહીંયા હશે તમારી પાસે sin. તો સાઇનની કિંમત ખબર છે kx માઇનસ ઓમેગા ટી 5/2 પણ આ જે પહેલું પદ છે 5/2 એ તમારો કંપ વિસ્તાર બતાવે. શું બતાવે? કંપ વિસ્તાર. તરંગનો કંપ વિસ્તાર કહેવાય એટલે આટલો ભાગ કંપ વિસ્તાર કહેવાય. બંને તરંગો સમાન કળામાં હોય ત્યારે ફાઈ તફાવત 0 હોય તો તમે આ પદને લખી શકો છો બરાબર. ફાઈ 0 હોય તો cos 0 ભાગે થઈ જાય એટલે 1 થઈ ગઈ. 1 ગુણ્યા બાકીની કિંમત મૂકો એટલે 2a sin kx માઇનસ ઓમેગા ટી. તો કંપ વિસ્તાર 2a શક્ય મહત્તમ કંપ વિસ્તાર કહેવાય. અહીંયા જે આવ્યો બંને તરંગ કળા તફાવત જો 180 હોય પહેલાં કેટલો હતો 0 તો cos 180 ની કિંમત -1 દરેક સ્થાને બધા સમયે શૂન્ય સ્થાનાંતર થાય એટલે સીધો જવાબ જ 0 થઈ ગયો. કારણ કે 2a cos 5 એટલે π/2 થઈ ગયું અને cos π/2 ની કિંમત 0 એટલે બધા સમયે શૂન્ય સ્થાનાંતર થાય એટલે મતલબ એ સંતુલન સ્થિતિમાં હોય બધે તરંગ બનતું ના હોય. આગળ વ્યતિકરણ એટલે શું અને તેના પ્રકાર લખી વ્યાખ્યાયિત કરો. વ્યતિકરણ બે પ્રકારના હોય છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ બરાબર. વ્યતિકરણ એટલે ભાતચિક પ્રકારની બે તરંગો જે સંપાત થવાની ઘટનાને શું કહેવાય? વ્યતિકરણ. તો જો બે તરંગો ગમે રીતે ભેગા થઈ શકે ગર્ત શુક મતલબ એ વિરોધી પણ હોય સમાને હોય. તો સહાયક કોને કહેવાય? શબ્દ જ કહે છે સહાયક વ્યતિકરણ. એક તરંગનું શુર્ગ બીજા તરંગના શુભ અથવા ગર્ત પર ગર્ત અને શુભ પર શુભ સંપાત થાય અને પરિણામી કંપ વિસ્તાર મોટો બનાવે અથવાનો સરવાળો થાય તેને કહેવાય સહાયક. એટલે કે જો એક તરંગ આમ આવતું હોય બરાબર અને બીજું તરંગ આમ આવતું તો આ બે આગળ જઈને ભેગા થાય તો આ મોટો થાય એમ સંપાતમાં. આ 3 તો આ 6 થઈ ગયું બરાબર. અને જો વિનાશક એટલે તમને ખબર છે એટલે એક તમારું આમ આવતું હોય અને એક એનાથી ઉલટું આવતું હોય તો એક સમય કેવો દોરી સીધી થઈ જાય. એટલે કે કોઈ પણ તરંગના સ્વરૂપ પર બીજાનું ગર્ત અને ગર્ત પર સ્વરૂપ સંપાત થાય તો પરિણામીની બાદબાકી થાય. આવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહેવાય બરાબર. તરંગનું પરાવર્તનને વક્રીભવન સમજાવો. આ બધા નોર્મલ મુદ્દાઓ છે. છેલ્લા આપણા સ્પંદન એટલે તરંગ. કોઈ પણ સ્પંદન જ્યારે સીમા પર પહોંચે ત્યારે સીમા પાસેનું બીજું માધ્યમ દ્રઢ હોય તો સ્પંદન કે તરંગ પાછું ફરે અને પુનરાવર્તન કરે. મતલબ જો અહીંયા દોરી બાંધેલી હોય તો તમે એને કરો તો એ તરંગ આવી રીતે જે ગયું હોય તો તરંગ પાછું રિટર્ન આવે બરાબર. આમ દ્રઢ આડે ભટકે આ ઘટનાને તરંગનું પરાવર્તન કહેવાય. શું કહેવાય? જેવી રીતે કાચમાં થતું હતું
આપાત તરંગ પરાવર્તિત તરંગના સામાન્ય નિયમનું પાલન કરે છે, સમાન જે વસ્તુ અગાઉ ભણ્યા છો એ જ બધું, બરાબર. તો એ સમજવા માટે તમે જુઓ, અહીં દોરિયારી જો તરંગ જાય છે, તમે જુઓ ફાસ્ટ ગયું પહોંચ્યું અને ભટકાણું. પણ જો સીમા સાથે ઉર્જાનું શોષણ થતું નથી એવું ધારીએ તો સ્પંદનનો આકાર જે હોય એમાં કેટલાનો ફેર પડ્યો? આમ હતું આમ થઈ ગયું એટલે 180નો ફેર પડ્યો. કેટલો? 180. સ્પંદનની કળા પાઈ 180નો ફેરફાર થાય છે. આનું કારણ કે સીમા દઢ છે. પણ જો એની જગ્યાએ તમે આ બધા તરંગનું સૂત્ર તો આપણે ખબર જ છે, પ્રારંભિક કળા 0 હોય એટલા માટે બેયનો સરવાળો કરીએ, આપાત અને પરાવર્તિત, બરાબર. પરિણામી તો 0 થવાનું છે. તો એમના જે સમીકરણો મળવાના છે એ કેવા મળવાના છે? કિંમત મૂકીએ તો એ સાઇન અને આની અંદર તફાવત કેટલો રહેવાનો છે? આઈ અને આર વચ્ચે તફાવત પાઈનો છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સીમા પર દોરી સમાન વિરુદ્ધ બળ લગાવે તેથી તરંગમાં પાઈ જેટલો, અને જે ધન દિશામાં જતું એ ઋણ દિશામાં આવવા મળે, અને જે ગર્ત હોય શુલ્ક બની જાય, શુલ્ક હોય ગલ, એટલે કે ઉલટાય છે. એટલા માટે આવું લખી શકાય. હવે જો આની જ વસ્તુ અહીંયા જો બાંધેલી દોરી હતી, બરાબર. હવે જો એને આવી રીતે રિંગ સાથે ભેરવવામાં આવે તો જુઓ, તો રિંગ સાથે ઉલણ છે ને, આમ રિંગ પાસે પહોંચે ત્યારે દ્રઢ આધારે બાંધેલી ન હોવાથી કંપ વિસ્તાર બમણો, બરાબર. બસ આ નાની નાની માહિતી છે, તમે વાંચી લેજો. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે સ્પંદન એટલે શું? એકમ સમયની અંદર સ્પંદન એટલે તમે ઘણીવાર જોયું હશે કે તમારા કાનની અંદર એકસાથે ઘણા બધા ટેપ મ્યુઝિક વાગતા હોય તો થોડી વાર પછી તમને તરંગો સંભળાય. બાયોલોજી પ્રમાણે એવું કહેવાય કે એકસાથે તમે 6 થી 7 તરંગોને એક્સેપ્ટ કરી શકો. સ્પંદન એ નજીક હોય તેવી આવૃત્તિના બે હાર્મોનિક તરંગનું વ્યતિકરણ ઉદ્ભવથી એક રસપ્રદ ઘટના છે. જોયું? નજીક હોય એવા. એની વ્યાખ્યા સમાન કંપ વિસ્તાર એટલે એ અને સહેજ જુદી પડતી આવૃત્તિ એટલે F1 F2 સહેજ જ અન્ય સંપાદના કારણે કંપ વિસ્તાર અને પરિણામી ધ્વનિની તીવ્રતામાં ધીમે ધીમે વધારો કે ઘટાડો સ્પષ્ટ સાંભળવાની ઘટનાને સ્પંદન કહેવાય. એકવાર ધ્વનિની તીવ્રતામાં વધારો કે ઘટાડોથી બનતી રચનાને પણ સ્પંદન કહેવાય. તીવ્રતામાં થતો વધારો અથવા ઘટાડો ને પણ શું કહેવાય? સ્પંદ. એટલે કેમ બોલો તમને એક સાથે ઘણા બધા અવાજ આવે, બીપ બીપ, ઝીણા ઝીણા, પણ એક સાથે ઘણા બધા મ્યુઝિક વાગતા હોય, જેમ કે ખીર ધાબા પર ઘડી ઘડી ઓલું સંભળાય, ઘડી ઓલું ગીત સંભળાય. એટલે પહેલું જે તરંગ કાનમાં પહોંચે એ વહેલું સંભળાય, બીજું થોડું લેટ હોય એ ધીમું સંભળાય. એટલે અહીં કહેવામાં આવ્યું છે 1 સેકન્ડમાં સ્પંદન સંખ્યા સ્પંદનની આવૃત્તિ કહેવાય. સ્પંદનની આવૃત્તિ બે નજીક આવૃત્તિના તફાવત જેટલી હોય, બરાબર. લંબગત તરંગનું હાર્મોનિક તરંગનું સમીકરણ જો તમારી પાસે હોય, y બરાબર a sin kx, એટલે ધન દિશામાં ગતિ કરે છે, કણા તફાવત phi છે. અને જો સ્થાનાંતર s હોય, મતલબ માની લઈએ કે જો x બરાબર 0 અને કણા તફાવત π/2 હોય તો આનું સ્થાનાંતર y ને બદલે શું લઈએ? s. a sin k ગુણ્યા 0 ઓમેગા t પ્લસ π/2, તો આ પદ 0 એટલે શું વધ્યું? a cos ઓમેગા t. કેમ કે તમે sin π/2 માઇનસ થીટાની કિંમત શું થશે? આખું જે પદ વધ્યું એટલે વિધેય ફરે. લગભગ સમાન એવી રીતે બે કોણીય આવૃત્તિ નજીક પણ થોડી પહેલી મોટી છે, બીજી નાની છે, અને સમાન કંપ વિસ્તાર એવા બે હાર્મોનિક તરંગ લઈએ તો જો ખાલી f ઓમેગા એટલે 2πf1 અને ઓમેગા 2f2. પણ સંપાતપણાનો સિદ્ધાંત એટલે સરવાળો કરવાનું કે આપણે તો પહેલું તરંગ મૂકીએ, બીજું તરંગ મૂકીએ, બરાબર. તો કોસનું સૂત્ર બનાવવું પડશે અહીંયા 2 cos c ડોટ cos d નું સૂત્ર. આ સૂત્ર યાદ રાખવાના. એમાં પણ એકવાર બાદબાકી અને એકવાર સરવાળો. તો ઓમેગા ટી એકવાર સરવાળો કરીએ અને એકવાર બાદબાકી કરીએ, બરાબર. તો આને જે છે બાદબાકીવાળા ભાગને ઓમેગા બી કહીએ, જે સ્પંદનની કોણીય આવૃત્તિ કહેવાય. શું કહેવાય? સ્પંદનની કોણીય આવૃત્તિ. અને આને શું કહેવાય? કંપ વિસ્તારની કોણીય આવૃત્તિ. જે સરવાળો બતાવે કંપ વિસ્તાર, આ કંપ વિસ્તાર. અને આ જે ભાગ બતાવે એને કહેવાય સ્પંદનની કોણીય આવૃત્તિ. અને ઓલરેડી તમને ખબર છે ઓમેગા એ ઓમેગા બી મોટો નાનો થશે ને, પરિણામે
તમે જોવા જાઓ, શરત લઈએ આપણે, જો અહીંયા શરત આપવામાં આવી છે, તેનો મતલબ ઓમેગા 1 મોટો છે, તો એનો મતલબ અથવા તો આવું પણ કહી શકાય, પરિણામે કંપવિસ્તારનું સમય સાથે બદલાશે મૂલ્ય. તો કંપવિસ્તાર મહત્તમ થાય એનો મતલબ કે cos b ની કિંમત કેવી થવી જોઈએ? 1. પરિણામે એનો મતલબ કે 2 ઓમેગા t થી વધે અને ઘટે, બરાબર. એટલે સ્પંદનની આવૃત્તિનો તફાવત લઈએ એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 એટલે 2 પાઈ f f2. એટલે તમે જુઓ f બરાબર 1 માઇનસ f2. બસ આ રીતે. અને બીજું, ધ્વનિના કિસ્સામાં સ્પષ્ટ અનુભવવા માટે 6 થી 7 કરતાં વધારે હોવું જોઈએ નહીં, કારણ કે 6 થી 7 કરતાં વધારે ધ્વનિ પ્રબળતા વધારો કે ઘટાડો એ માનવના કાન સહન કરી શકે અથવા તો સમજી શકે એમ છે નહીં. અને એના માટે એક દાખલો પણ આપવામાં આવ્યો છે. જો 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝની આવૃત્તિના બે તરંગો હોય, બરાબર, અને એકબીજા પર સંપાત કરવામાં આવે, જો આ બેની એકની અંદર સંપાત કર્યા, જો મેં એ ચોકલેટ બનાવી, બરાબર, આ ક્રિયાને આપણે સ્પંદન કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે ચેપ્ટરની તમામ થિયરી પૂર્ણ થાય છે. જય હિન્દ. સંપૂર્ણ પૂર્ણ કરીએ.